નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 6 કાર્ય ઉર્જા અને પાવરની વિડીયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 12 જોઈએ છીએ. લેસનનો આ છેલ્લો પાર્ટ છે. એક્સરસાઇઝ 6.15થી આપણે આ પાર્ટની શરૂઆત કરીએ. રકમ આ પ્રમાણે છે. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? ધારો કે પીઈ વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હોય તો પીઈના 30% બરાબર પીએમ બરાબર mgh/t, જ્યાં પાણીનું દળ m બરાબર ઘનતા ગુણ્યા કદ, એટલે કે ρ × V. ધેરફોર m બરાબર ρ એટલે 10³ અને V રકમમાં આપેલું છે 30. ગુણાકાર કરીએ એટલે આવે m બરાબર 3 × 10⁴ કિલોગ્રામ. હવે ડાબી બાજુએ ટકાવારીની નિશાની દૂર કરીએ એટલે ભાગાકારમાં 100 આવે. એટલે પીઈ ગુણાકારમાં 30 ભાગાકારમાં 100 બરાબર m એટલે 3 × 10⁴, g એટલે 9.8 અને h એટલે ટાંકીની જમીનથી ઊંચાઈ જે 40 મીટર છે, એટલે h બરાબર 40/t. સમય, કેટલા સમયમાં ટાંકી ભરાય છે એ સમય આપ્યો 15 મિનિટ, જેને સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે આવે 15 ગુણાકારમાં 60 સેકન્ડ. આના પરથી પીઈ ગણીએ તો પી સાથે જે આ સ્ટેપ છે એ સામી બાજુએ જાય એટલે ઊંધા જતું 100 ઉપર ને 30 નીચે આવે અને આપણને મળે P = 3 × 10⁴ × 9.8 × 40 × 100 / 15 × 60 × 30. આ બધા આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે PE બરાબર મળે 4.36 × 10⁴ વોટ, or we have PE = 43.6 કિલોવોટ. ત્યાર પછીનો લઈએ 6.16. બે એક સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું V વેગથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. સન્મુખ અથડાય એટલે એક પરિમાણમાં અથડામણ હોય. હવે જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે? એમાં અથડામણ પહેલાં આ બંને બોલ સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા 0 થશે. એટલે સમગ્ર તંત્રની અથડામણ પહેલાંની ગતિ ઉર્જા KI કહીએ તો એ માત્ર બોલ 1ને લીધે હોય, અને એટલે KI બરાબર 1/2 mv². એ બધા કિસ્સામાં એક સરખું આવશે. હવે પહેલા કિસ્સામાં KF ગણવું છે તો એના માટે આ બોલની ગતિ 0 છે એટલે એની ગતિ ઉર્જા પણ 0. એટલે આ બંને બોલના સંયુક્ત તંત્ર માટે જે વેગ છે v/2 છે એટલે એના પરથી આપણને KF મળશે. પહેલા બોલ માટે આપણે વેગ 0 લઈએ એટલે KF બરાબર 1/2 m × 0² થાય. બીજા બંને બોલના તંત્ર માટે 1/2 અને દળ થશે 2m, વેગ એનો v/2 એનો સ્ક્વેર. સાદુરૂપ આપીએ એટલે KF બરાબર આવે 1/2 mv². આટલું કોમન, બાકી બચે અહીંયા અંશમાં 2 અને અહીંયા છેદમાં 2². એટલે સાદુરૂપ આપીએ એટલે છેદમાં એક વાર 2 બચે અને જે કૌંસ છે 1/2 mv² એના માટે આપણે KI લખી શકીએ તો મળે KF બરાબર KI/2. અહીં KF ≠ KI, રાધર KF એ KI કરતાં નાનું છે, એટલે કે આ અથડામણ સ્થિતિસ્થાપક નથી પણ અસ્થિતિસ્થાપક છે. એટલે આપણા જવાબમાં આ જવાબ આવશે નહીં. ત્યાર પછીનું બીજું ચેક કરીએ તો અથડામણ બાદ આ બે બોલના તંત્રનો વેગ 0 છે અને ત્રીજો બોલ છે v વેગથી ગતિ કરે છે. એટલે KF બરાબર આપેલા બંને બોલના તંત્ર માટે 1/2 × 2m × 0², અને આ ત્રીજા બોલ માટે 1/2 m × v². ધેરફોર KF બરાબર 1/2 mv². અહીંયા પહેલું પદ 0 થઈ જાય અને એટલે મળે KF બરાબર KI, અર્થાત અથડામણ બાદની તંત્રની કુલ ગતિ ઉર્જા બરાબર અથડામણ પહેલાંની ગતિ ઉર્જા. અને એટલે આ
વિકલ્પ છે એ સાચો ઠરે છે. ત્યાર પછીનું આપણે ત્રીજું ચેક કરીએ તો 3x3નું સંયુક્ત તંત્ર v/3 વેગથી ગતિ કરે ત્યારે અંતિમ ગતિ ઊર્જા કે F બરાબર 1/2 ગુણાકારમાં 3 કુલ દળ એટલે 3m અને ગુણાકારમાં v² એટલે v/3નું સ્ક્વેર. That will give us kF is equal to 1/2 mv² into 3/3², that is 1/3, and therefore is equal to ki/3, જે આપણે કાઉન્સ 1/2 mv² માટે મૂક્યું છે ki, and therefore we have kF is not equal to ki અને kF એ ki કરતાં નાનું છે. એટલે આ પણ અસ્થિતિસ્થાપક અથડામણ છે, જે પણ આપણા વિકલ્પમાં આવશે નહીં. એટલે માત્ર અને માત્ર આ બીજો જવાબ જ વિકલ્પ રૂપે સ્થિતિસ્થાપક અથડામણ રજૂ કરી શકે છે. ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન નંબર 6.17, જેની રકમ આ પ્રમાણે છે. એક લોલકના ગોળાને એને લંબ સાથે 30 ડિગ્રી ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા ગોળા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચે જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. અહીં અથડામણ સ્થિતિસ્થાપક છે. વળી આપણને એ અને બીના દળ સરખા છે એમ કહ્યું છે, એટલે ma બરાબર mb અથવા તો m1 બરાબર m2. જે આપણે ગોળા એને 1 કહેશું, ગોળા બીને 2 કહેશું, અને એટલે ગોળા એનો અંતિમ વેગ એને v1f કહી શકીએ. v1fનું સૂત્ર આપણને મળે એક પરિમાણની સ્થિતિસ્થાપક અથડામણ માટે v1f બરાબર m1 - m2 upon m1 + m2 into v1i, that is equal to 0. કારણ કે અહીંયા m1 બરાબર m2 છે એટલે આ કાઉન્સ શૂન્ય થશે. એટલે અહીંયા જે આ v1i છે એ ગોળો એ 30 ડિગ્રી ખૂણેથી ગતિ કરી અને બરાબર ગોળા બીને પહોંચવા આવે ત્યારનો એનો વેગ છે. ત્યાર પછી તરત જ અથડામણ થવાની છે, અને એટલે આપણને અહીંયા મળ્યું v1f બરાબર vaf બરાબર 0. એ રીતે v2f બરાબર 2m1 v1i upon m1 + m2. અહીંયા m1 બરાબર m2 મૂકીએ એટલે છેદમાં પણ 2m1 આવે અને બંને કેન્સલ આઉટ થાય અને v2f બરાબર મળે v1i. અહીં આપણને VAF પૂછ્યું છે તો VAF બરાબર v1f બરાબર 0. આમ ગોળો એ બિલકુલ ઊંચે જશે નહીં. હવે ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન 6.18. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. આ લોલકના ગોળાની સમક્ષિતિજ સ્થિતિ એટલે આ આધાર સાથે દોરી બાંધી છે, તો ગોળો અહીંયા હોય અને અહીંથી છોડવામાં આવે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે લોલક ગુમાવે છે. હવે ન્યૂનતમ બિંદુ પાસે પહોંચે ત્યારે લોલકની પાસે જે બધી ઉર્જા બાકી બચી હોય એ ગતિ ઉર્જા રૂપે હોય. જ્યારે સમક્ષિતિજ સ્થિતિમાંથી આપણે પડતો મૂકીએ છીએ બરાબર તે ક્ષણે તેની બધી ઉર્જા સ્થિતિ ઉર્જા રૂપે હશે. આ સ્થિતિ ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ વિરુદ્ધ ગુમાવી ને લોલક ન્યૂનતમ સ્થાને આવે છે, એટલે સ્થિતિ ઉર્જાની 95% ઉર્જા ન્યૂનતમ સ્થાન પાસે પહોંચે ત્યારે લોલક પાસે ગતિ ઉર્જા રૂપે હશે. અને એટલે ન્યૂનતમ સ્થાને ગતિ ઉર્જા બરાબર સમક્ષિતિજ સ્થિતિએ લોલકની સ્થિતિ ઉર્જાના 95%. હવે આ ટકાવારીની નિશાની દૂર કરવી હોય તો ભાગાકારમાં 100 મૂકવા પડશે. જો ન્યૂનતમ સ્થાને વેગ v હોય તો ન્યૂનતમ સ્થાને ગતિ ઉર્જા એટલે 1/2 mv² બરાબર સ્થિતિ ઉર્જા સમક્ષિતિજ ઊંચાઈ. હવે સમક્ષિતિજ ઊંચાઈ સમક્ષિતિજ સ્થિતિ એટલે આગળ બતાવ્યું હતું એમ લોલક દ્રઢ આધારની સાથે સમક્ષિતિજ લેવલમાં હોય. એ જ્યારે નીચે પહોંચે ત્યારે કેપિટલ H ઊંચાઈ એટલે દોરીની લંબાઈ જેટલી ઊંચાઈ કાપવાનો છે, એટલે કેપિટલ H બરાબર લેવું પડશે આપણે 1.5. આપણને અહીંયા સૂત્ર મળશે સ્થિતિ ઉર્જાનું mgh અને એના 95% લેવા છે એટલે ગુણાકારમાં 95 ભાગાકારમાં 100. હવે ડાબા જમણું બંને બાજુ એમ કેન્સલ થશે અને આપણને મળશે therefore v² is equal to 0.95, જે આનું સાદુરૂપ છે, અને gh અને અહીંથી આવ્યા 2 એટલે 2gh, that is equal to 0.95 into 2 into g એટલે 9.8 અને h એટલે 1.5, and therefore we have v is equal to 5.3 meter per second.
આ આપણો જવાબ થશે. ત્યાર પછીનો લઈએ એક્ઝામ્પલ 6.19. 300 કિલોગ્રામ દળની એક લારી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પર અવરની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડના દરે નીકળી ને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. આ શબ્દોને આપણે બરાબર યાદ રાખવા પડશે. રેતી જમીન પર નથી જતી પણ લારીના તળિયા પર રહે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? લારીની ઝડપ તેની તે જ રહે, કારણ કે રેતી થેલીમાંથી લારીના તળિયા પર ઢોળાય છે, જમીન પર નહીં, અને તેથી તંત્રના દળમાં કોઈ ઘટાડો થતો નથી. અને રેખીય વેગમાન સંરક્ષણ નિયમ પરથી આપણે કહી શકીએ કે જો આ લારી અને રેતીની કોથળીના તંત્રનું દળ અચળ રહેતું હોય તો એની અંતિમ ઝડપ એની પ્રારંભિક ઝડપ જેટલી જ રહે. ત્યાર પછીનો 6.20 ક્વેશ્ચન. 0.5 કિલોગ્રામનો પદાર્થ સીધી રેખામાં વેગ v = 5x⁵2 થી મુસાફરી કરે છે. તેના x = 0 થી x = 2 મીટર સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે થયેલું કાર્ય કેટલું હશે? હવે અહીંયા બળ તો આપેલું નથી, એટલે આપણે જો પરિણામી બળ વડે થયેલું કાર્ય ગણવું હશે તો કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. કાર્ય ઉર્જા પ્રમેય આપણને એમ કહે કે થતું કાર્ય W બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે, એન્ડ ધેરફોર W બરાબર ડેલ્ટા કે બરાબર kF - ki. હવે ગતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરીએ તો kFની જગ્યાએ આવે 1/2 mvF² અને kiની જગ્યાએ આવે 1/2 mvi², જેમાંથી 1/2 m સામાન્ય નીકળશે એટલે W બરાબર 1/2 mvF² - vi², that is equal to 1/2 m એટલે 0.5 કિલોગ્રામ. હવે vF² એટલે x = 2 પાસેનો વેગ એનો સ્ક્વેર. હવે x બરાબર 2 અહીંયા મૂકીએ એટલે આવે 5 × 2^3/2 અને આખા પદનો કરવો પડે આપણે સ્ક્વેર, ત્યારે લઈને આપણને vF² મળે. એમ vi² એટલે x બરાબર 0 પાસે પદાર્થનો વેગ, એટલે x બરાબર 0 મૂકીને જે વેગ આવે એને vi કહેવો પડે, એટલે અહીંયા લખ્યું viની જગ્યાએ 5 × 0^3/2 અને પૂરા સ્ટેપનો સ્ક્વેર. એટલે આ બીજું સ્ટેપ છે, that will be 0 and therefore we have W is equal to 1/2 0.5. હવે 5નો સ્ક્વેર કરીએ એટલે 25 અને 2^3/2 એનો સ્ક્વેર કરીએ એટલે આ 2 કેન્સલ એટલે 2³ આવે એટલે 2³. આ બધાનું સાદુરૂપ આપીએ એટલે આપણને મળે therefore W is equal to 50 જૂલ, જે આપણો જવાબ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન લઈએ 6.21. એક પવનચક્કીના પાંખિયા ફરે ત્યારે કેપિટલ A ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. એટલે આ જે વર્તુળ છે એનું ક્ષેત્રફળ છે કેપિટલ A, અને આ પવનચક્કીના પાંખિયા જે ફરે છે વિસ્તાર છે. પહેલું, જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? અને બીજું એમાં પૂછ્યું છે હવાની ગતિ ઉર્જા કેટલી હશે? ત્રીજું પૂછ્યું છે ધારો કે પવનચક્કી પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે અને A = 30 મીટર², v = 36 કિલોમીટર/અવર તથા હવાની ઘનતા 1.2 કિલોગ્રામ/મીટર³ છે, તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? ચલો આને ઉકેલીએ. હવે આ જે આપણે અહીંયા આડછેદ દેખાડ્યું છે એ આડછેદને લંબરૂપે જ્યારે હવા વહન પામતી હોય ત્યારે એ હવા v વેગથી જો પવનચક્કીના પાંખિયાઓ વચ્ચેથી પસાર થઈને આગળ વધતી હોય તો t સમયમાં v વેગથી પસાર થતી આ હવા આગળ વધી અને v × t જેટલું અંતર કાપશે, અને એને કારણે એ કેપિટલ A આડછેદ અને v × t લંબાઈના નળાકાર વિસ્તારમાં સમાશે. અને આ હવા વડે રોકાતું આ નળાકારીય કદ આપણને આ સૂત્રથી મળશે v = A × L = A × vt, કારણ કે નળાકારની લંબાઈ L બરાબર આપણે લેવું પડશે અહીંયા vt, અને તેથી હવાનું દળ m બરાબર ઘનતા ગુણ્યા કદ એટલે ρ × v બરાબર ρ × A × સ્મોલ v × t. હવે બીજો જવાબ લઈએ ગતિ ઉર્જા, જેનું સૂત્ર છે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². mની જગ્યાએ આ મૂકીએ એટલે 1/2 ρ A સ્મોલ v t × સ્મોલ vનો સ્ક્વેર.
હવે વીનો અહીંયા 1 ઘાત ને અહીંયા 2 ઘાત એટલે 3 ઘાત થશે અને આપણને મળશે ગતિ ઉર્જાનું સૂત્ર K = 1/2 ρ A સ્મોલ વીનો ક્યુબ ઇન્ટુ ટી. હવે આ ઉર્જાની 25% ઉર્જા છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે છે. તેથી ઉદ્ભવતી વિદ્યુત ઉર્જાને આપણે ઈ ઇલેક્ટ્રિક કહીએ તો ઈ ઇલેક્ટ્રિક બરાબર ગતિ ઉર્જા Kના 25% બરાબર K ગુણાકારમાં 25 ને ટકાવારી નિશાન દૂર કરીએ એટલે ભાગાકારમાં 100. સાદુરૂપ આપીએ એટલે ઈ ઇલેક્ટ્રિક બરાબર K/4 આવે. હવે Kની જગ્યાએ આ સૂત્ર મૂકીએ, જેના ભાગાકારમાં 4 કરીએ એટલે ભાગાકારમાં 2 છે અને એની સાથે 4 આવ્યા એટલે 1/2 ને બદલે હવે થઈ જાય 1/8 અને આપણને ઈ ઇલેક્ટ્રિકનું સૂત્ર મળે E = 1/8 ρ A સ્મોલ વીનો ક્યુબ ઇન્ટુ ટી. અને તેથી જો પી ઇલેક્ટ્રિક જોઈતો હોય તો પી ઇલેક્ટ્રિક બરાબર E/T એટલે ઈ ઇલેક્ટ્રિક અપોન ટી. આ ટીને ડાબી બાજુએ લઈ જઈએ તો ગુણાકારમાંથી ભાગાકારમાં જતો રહેશે અને એટલે ઈ ઇલેક્ટ્રિક અપોન ટીની જગ્યાએ આપણને મળશે therefore E = 1/8 ρ એટલે 1.2 A એટલે 30 અને સ્મોલ વીનો ક્યુબ એટલે 10નો ક્યુબ. આ 10 ક્યાંથી આવ્યું તો કે એ સાદુરૂપ અહીંથી આપણે લીધું છે. V = આપણને આપી દીધું છે 36 km/h અને એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ એટલે થાય 10 મીટર પર સેકન્ડ. એનો ક્યુબ કર્યો છે એટલે 10 ક્યુબ. And therefore we have PE = 4.5 × 10⁻³ વોટ અથવા તો 4.5 કિલોવોટ જેટલો વિદ્યુત પાવર આપણને મળે. ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન 6.22. વજન ઓછું કરવા માગતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. ધારો કે તેણે જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. એમાં પહેલું પૂછ્યું છે તેણે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કરે છે. બીજું પૂછ્યું છે ખોરાકમાંથી દર કિલોગ્રામ દીઠ 3.8 × 10⁻7 જૂલ ઉર્જા મળે છે, જેનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ 20% કાર્યક્ષમતાના દરે થાય છે. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? ચાલો ઉકેલી. ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ વ્યક્તિએ કરેલું કાર્ય W બરાબર mgh × 1000. આ સૂત્ર એટલે આવ્યું કે એક વખત એ જ ઊંચાઈએ લઈ જાય ત્યારે જે કાર્ય કરવું પડે એને અપાતી સ્થિતિ ઉર્જા જેટલું હોય અને એટલે mgh જેટલું હોય. આવું આ વ્યક્તિ 1000 વખત કરે તો એને કુલ કરવું પડતું કાર્ય બરાબર 1000 × mgh એટલે આ સૂત્ર આવ્યું. હવે ગણી લઈએ. m એટલે 10 કિલોગ્રામ, g એટલે 9.8 અને h એટલે 0.5 મીટર જેટલી ઊંચાઈએ લઈ જાય છે અને 1000 પ્રયત્નો એટલે ગુણાકારમાં 1000. હવે આ બધાનું સાદુરૂપ આપીએ તો W = 49,000 that is equal to 4.9 × 10⁻⁴ જૂલ. હવે બીજું મેળવીએ. અહીં 1 કિલોગ્રામ ફેટ વપરાય ત્યારે મળતી ઉર્જા E0 = 3.8 × 10⁻7 જૂલ પર કિલોગ્રામ. હવે અહીંથી મળતી યાંત્રિક ઉર્જા એ આ E0 એટલે કે ફેટ દહનથી ઉત્પન્ન થયેલી ઉર્જાના 20% જેટલી હશે. એટલે E બરાબર E0ના 20% બરાબર 20 × E0 એટલે 3.8 × 10⁻7/100. therefore E = આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે 0.76 × 10⁻7 જૂલ પર કિલોગ્રામ. અર્થાત 1 કિલોગ્રામ ફેટનું દહન થાય ત્યારે 0.76 × 10⁻7 જેટલું યાંત્રિક કાર્ય થઈ શકે અથવા યાંત્રિક ઉર્જા વપરાઈ શકે. હવે જો 0.76 × 10⁻7 જૂલ ફેટ દહન થાય ત્યારે જેટલું કાર્ય થાય ત્યારે 1 કિલોગ્રામ ફેટનું દહન થતું હોય તો 4.9 × 10⁻4 જૂલ જેટલી ઉર્જા વપરાય ત્યારે કેટલું ફેટ વપરાય? લેટ અસ રિપીટ. 0.76 × 10⁻7 જૂલ જેટલી ઉર્જા વપરાય ત્યારે 1 કિલોગ્રામ ફેટનું દહન થાય છે. તો 4.9 × 10⁻4 જૂલ જેટલી ઉર્જા વપરાય ત્યારે કેટલા ફેટનું દહન થાય? આ ફેટનું દળ એમ કહીએ તો m = ત્રિરાશિ માંડીએ એટલે મળે 4.9 × 10⁻4 × 1/0.76 × 10⁻7 and that will give us
6.45 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ આ વપરાતા ફેટ માટેનો આપણો જવાબ થશે. દેટ ઇઝ m ઇઝ ઇક્વલ ટુ 6.45 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ ઓર ઇઝ ઇક્વલ ટુ 6.45 ગ્રામ. ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન 6.23 જે આ લેસનનો છેલ્લો ક્વેશ્ચન છે. એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. એમાં પહેલું, સમક્ષિતિજ સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. જો આની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય તો 8 કિલોવોટ પાવર મેળવવા માટે કેટલું મોટું ક્ષેત્રફળ જોઈએ? અને બીજું આ પૂછ્યું છે, આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. ચલો આને ઉકેલી. અહીં આપણને આપ્યું છે સોલાર પાવર P0 જે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ 200 વોટ છે, એટલે P0 બરાબર 200 વોટ પર મીટર સ્ક્વેર. હવે આપણને જે એ સોલાર પાવર વપરાવાથી મળતો વિદ્યુત પાવર છે એને P કહીએ તો P બરાબર P0ના 20%, કારણ કે આપણને ક્ષમતા 20%નો દર આપ્યો છે. એટલે P બરાબર P0 એટલે 200 ગુણાકારમાં 20 અને ટકાવારીની નિશાની દૂર થાય એટલે ભાગાકારમાં 100. એન્ડ ધેરફોર P બરાબર 40 વોટ પર મીટર સ્ક્વેર. આમ 1 મીટર સ્ક્વેર જેટલી છાપરામાં સોલાર સેલને બિછાત કરીએ તો 40 વોટ જેટલો પાવર વિદ્યુત પાવર રૂપે ઉત્પન્ન થશે. હવે આપણી જે કુટુંબની પાવર જરૂરિયાત છે એ 8 કિલોવોટની છે, એટલે કે 8000 વોટની છે. અને એટલે આપણે જો જરૂરી છાપરાનું ક્ષેત્રફળ એ હોય તો આપણે લખી શકીએ 8000 વોટ બરાબર P ઇન્ટુ A. એન્ડ ધેરફોર A બરાબર 8000 અપોન P બરાબર 8000 અપોન 40 બરાબર 200 મીટર સ્ક્વેર. હવે બીજા પ્રશ્નનો જવાબ લઈએ. જો સામાન્ય ઘરોનો વિચાર કરીએ તો એ મોટે ભાગે ચોરસ છાપરાના છે એવું ધારીએ તો આપણને એ છાપરાનું ક્ષેત્રફળ એ બરાબર L² મળે અને એના બરાબર 200 મૂકીએ તો અપ્રોક્સિમેટલી L બરાબર 14 મીટર મળે. આમ 14×14ના પરિમાણવાળા છાપરા વડે આપણે અપ્રોક્સિમેટલી આપેલા કુટુંબની જરૂરિયાત જેટલી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ.